સુરેન્દ્રનગરમાં કથિત જમીન કૌભાંડને લઈને ખળભળાટ મચી ગયો છે। ઈડીના દરોડા બાદ હવે કાર્યવાહીનો દોર શરૂ થયો છે। જમીન હેતુફેર કરાવવા મામલે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસના કર્મચારીઓની મોટા પાયે સંડોવણીનો આરોપ લાગ્યો છે। આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર લાભ આપીને આખું કૌભાંડ ચાલતું હોવાનો ગંભીર આરોપ છે, જેને લઈને ઈડી દ્વારા સુરેન્દ્રનગરમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાના વિવિધ ઠેકાણા પર દરોડા પાડવા આ કાર્યવાહી બાદ બુધવારે એસીબીએ કલેક્ટર, નાયબ મામલતદાર, પીએ તથા ક્લાર્ક મયુર ગોહિલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આરોપ છે કે જમીન હેતુફેર માટે અરજી મળે એટલે સમય લગાડ્યા વિના રકમ લઈને તાત્કાલિક કામ કરાતું હતું, જેમાં ચોરસ મીટરના આધારે રકમ નક્કી કરાતી હતી। વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચતી હતી। તો ઈડીના સર્ચ ઓપરેશન દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસ સ્થાનેથી 67,50,000 જેટલી રોકડ મળી આવી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચંદ્રસિંહ મોરીના 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ દરમિયાન તપાસમાં અનેક નામની સાથે મોટા ખુલાસા થવાની સંભાવના છે। એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી। એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં, અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે। અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે, અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। કયા કેસ માટે અંદર લાવ્યા હતા અને કયા કયા કેસમાં કાર્યવાહી થઈ? યસ, આમના ઉપર જે 42 નંબરનો જે કેસ રજીસ્ટર થયેલો, એ કેસમાં એમને આજે પ્રોડક્શન કરેલું, અને કુલ ઈડીમાં 2 ગુના દાખલ થયેલ છે। અને એ ગુનામાં એમને આગળની જે તપાસ છે, ગુનાના રૂટ સુધી જવા માટે ઈડી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલી। કયા મુદ્દાના આધારે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા? તેમાં મહત્વના મુદ્દા શું રહ્યા? મહત્વના જે મુદ્દા એમના હતા, પહેલો મુદ્દો એમને જ હતો કે જે 67 લાખની જે મોટી રકમની જે રોકડ રકમ મળેલ છે એ ક્યાંથી આવી છે, અને બીજો એમનો મુદ્દો હતો કે આરોપી પાસેથી અમુક વ્યક્તિઓના નામ, હિસાબો મળેલ છે, તે અંગે એમને ઊંડાણપૂર્વક તપાસ કરવી છે। નીતિનભાઈ, તમારા તરફથી શું શું મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે? કઈ કઈ બાબતો તમે ટાંકીને કોર્ટ સમક્ષ મૂકી છે? પહેલો મુદ્દો મહત્વનો અમારો એવો હતો કે જ્યારે ઈડીએ રેડ કરી ત્યારે આરોપીને કોઈ સર્ચ વોરંટનો હુકમ રિસીવ નહોતો કરાયો, અને તે સમયે જ્યારે આરોપીને એ લોકો એવું કહે છે કે બતાવ્યો અને પંચનામું કર્યો, રિકવરી, તો રિકવરી પંચનામામાં કોઈ પણ જગ્યાએ ઈડી દ્વારા કયા કેસમાં રેડ કરવા આવ્યા છે એ કેસ એમાં લખ્યો નહોતો। અને બીજી વસ્તુ કે આરોપીને ગઈકાલે રાત્રે 11:15 વાગે અટક કરવામાં બતાવ્યા છે, અને આજે સવારે 11 વાગે કોર્ટમાં લઈ આવ્યા, તો એમને 24 કલાકનો પૂરેપૂરો સમય કેમ ના યુઝ કર્યો, અને 24 કલાક પહેલાં કેમ એમને કોર્ટમાં લઈ આવ્યા, એ અમારો મહત્વનો મુદ્દો હતો।